નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું વિજ્ઞાનનું જે એકમ કસોટીનું આજે પેપર લેવાનું હતું મિત્રો, તેનું સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ધોરણ રહેશે આપણું 10, પ્રશ્ન બેંક છે 3 સપ્ટેમ્બર 2024, તારીખ રહેશે 12/9/2024. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. તો આમાં કયા કયા સમાવિષ્ટ પ્રકરણ હતા? સમાવિષ્ટ પ્રકરણમાં એસિડ, બેઝ અને ક્ષાર બીજા નંબરનું, અને માનવ આંખ અને આ છે મિત્રો રંગબેરંગી દુનિયા સમાવિષ્ટ પ્રકરણ હતા. તો મિત્રો, સાહિત્ય તમારે પેપર સોલ્યુશન જોવાનું છે. જો તમારે આની પીડીએફ જોતી હોય અને આપણે ફોટા જોતા હોય તો આપણી વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત અને આપણી ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેવાનું રહેશે. તો નીચેના પ્રશ્ન બેંકમાંથી સૂચના મુજબ શાળાએ પોતાની રીતે આ 25 ગુણનું પેપર બનાવવાનું રહેશે. તો આપણે જોઈએ તો આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો આપેલ છે. જે પૈકી તો સાહિત્ય તમારે જોવાનું રહેશે. આપણે જોઈએ તો પહેલું છે, એક દ્રાવણ ભૂરા લાલ લિટમસ બનાવે છે. તે આ વિકલ્પોમાં જવાબ આપવાનો રહેશે. એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે, તેની પીએચ કેટલી હશે? તો ભૂરું છે તો એસિડ હોય મિત્રો, જે એસિડ છે એ શું કરે છે? જે એસિડ હોય છે એ ભૂરા લિટમસને લાલ બનાવે, તો એ ભૂરાને એ લાલ બનાવે. તો જવાબ આપણો રહેશે આમાં એસિડ જવાબ રહેશે. એટલે કે 5 જવાબ આવશે. સી જવાબ આવશે આપણો. શું જવાબ આવશે આમાં? સી જવાબ આપણો રહેશે. પછી છે એસિડ ખાલી જગ્યા હોય છે. તો એસિડ છે સ્વાદે કેવા હોય છે? તો એસિડ સ્વાદે ખાટા હોય છે. કેવા હોય છે? એસિડ સ્વાદમાં ખાટા હોય છે. પછી છે માનવ આંખ પોતાના આ ભાગ ઉપર પ્રતિબિંબ રચે છે. તો નેત્ર પટલ પર પ્રતિબિંબ રચે છે. ક્યાં? નેત્ર પટલ પર પ્રતિબિંબ રચે છે. તો સાહિત્ય આવી રીતે તમારે જોવાનું રહેશે. તો સાહિત્ય જોઈ લેવું. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. પછી છે આગળના ક્વેશ્ચન, આપેલ વિધાન ખરા છે ખોટા તે જણાવો. તો એમાં ચોથું છે, લિટમસ એ ખાસ કૃત્રિમ સૂચક છે. તો મિત્રો, લિટમસ છે એ કુદરતી સૂચક છે. તો આ વિધાન ખોટું છે. કેવું છે? કુદરતી સૂચક છે એમ કહે છે. પછી છે સફેદ કપડા પર કઢીના ડાઘા પર સાબુ ઘસવાથી આપણે જોઈએ તો લાલાશ પડતો કથ્થઈ રંગનો ડાઘ પડે છે. તો બિલકુલ આ સાચું વિધાન છે. આંખના ડોળાનો વ્યાસ આશરે 2.3 મીમી છે, પણ 2.3 સેન્ટીમીટર છે. કેટલો? 2.3 સેન્ટીમીટર છે. લઘુ દ્રષ્ટિની ખામીને દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાય છે. તો લઘુ દ્રષ્ટિની ખામીમાં દૂરની આ વિધાન બિલકુલ સાચું છે. આગળ રચાતું હોય છે. લઘુ દ્રષ્ટિની ખામીમાં પાસેનું દેખાય પણ દૂરનું દેખાતું નથી. ત્યારે ઓલામાં દૂરનું દેખાય પણ પાસેનું દેખાતું હોતું નથી. આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. આગળના ક્વેશ્ચન હવે જોઈ લઈએ આપણે. આંબલીમાં ખાલી જગ્યા એસિડ હોય છે. તો આંબલીમાં છે ટાર્ટરિક એસિડ હોય છે. કયો એસિડ હોય છે? ટાર્ટરિક એસિડ. અને જો મિત્રો તમે ચેનલમાં ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષાર એ કેવા હોય છે? તો એ એસિડિક હોય, બેઝિક હોય કે તટસ્થ હોય છે? તો એ તટસ્થ હોય છે. અપચાના ઉપચાર માટે ખાલી જગ્યા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે. તો એન્ટાએસિડનો ઉપયોગ થાય છે. કેનો? એન્ટાસિડનો ઉપયોગ થાય છે. એન્ટાસિડનો ઉપયોગ થાય છે. જવાબ આ રહેશે. પછી છે કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશનું વિભાજન દરમિયાન ખાલી જગ્યા રંગના પ્રકાશનું વિચલન સૌથી વધારે થાય છે. તો જાંબલી રંગના પ્રકાશનું વિભાજન સૌથી વધુ થાય છે. તો આપણો જવાબ આવશે જાંબલી રંગનો. શું જવાબ આવશે? જાંબલી રંગના પ્રકાશનું વિચલન સૌથી વધુ થાય છે. તો સાહિત્ય આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. વહેલી સવારે મેઘધનુષ્ય ખાલી જગ્યા દિશામાં રચાય છે. તો વહેલી સવારે મેઘધનુષ્ય છે એ કઈ દિશામાં રચાય છે? તો પશ્ચિમ દિશામાં રચાતું હોય છે. કારણ કે વહેલી સવારે સૂર્ય પૂર્વમાં ઉગે તો સૂર્યની વિરુદ્ધ દિશામાં મેઘધનુષ્ય હંમેશા રચાતું હોય, તો એ પશ્ચિમ દિશામાં રચાય છે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. તારાનું ટમટમવું એ ખાલી જગ્યાના કારણે ઉદ્ભવતી ઘટના છે. તો વાતાવરણીય વક્રીભવનના કારણે ઉદ્ભવતી ઘટના છે. ઘાણેન્દ્રિય સૂચક એટલે શું? તો ઘાણેન્દ્રિય સૂચક એટલે કે એમાં આપણે જવાબ તમને હું લખી દઉં છું. તો એવું છે એમાં જવાબ. તો કેટલાક પદાર્થોની વાસ છે એ છે એસિડિક માધ્યમમાં અલગ
એસિડિક માધ્યમ હોય છે માં અને બેઝિક માધ્યમમાં અલગ અલગ હોય તેને આપણે શું કહે છે? એને કહીએ છીએ ઘાણેન્દ્રિય સૂચક કહીએ છીએ. વાસ દ્વારા આપણે એને પહેચાની શકીએ એવું કહી શકીએ. પ્રિઝમ કોણ કોને કહે છે? તો પ્રિઝમ કોણનો તમારે જવાબ દેવો છે. આ પ્રિઝમ વિશે આવી રીતે અને પ્રિઝમ કોણ વિશે તમારે જવાબ દેવાનો રહેશે. આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલ છે, પૈકી 2 પ્રશ્નો ઉત્તર ટૂંકમાં લખવા. શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ અને તાંબાના વાસણમાં રાખવા જોઈએ નહીં? કારણ કે દહીં છે એ એસિડિક છે. આ એસિડિક હોય એ ધાતુઓ છે, આ બધી ધાતુઓ સાથે છે એ પ્રક્રિયા કરવા મળે છે અને આપણે જોઈએ તો રાસાયણિક પ્રક્રિયા થવા માંડે છે, એટલા માટે આ વાસણોમાં રાખવા જોઈએ નહીં. એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે કે નહીં કે પાણીને એસિડમાં? પાણીને તમે એસિડમાં ઉમેરશો તો આપણે એસિડ જે વધારે હશે એને બદલે આપણે શું એસિડ છે એ પાણી ઉમેરશો તો જલ્દી આપણે એને મંદ કરી શકીશું, કરી શકીએ એટલા માટે. પછી છે તમારે પાસે 2 દ્રાવણો એ અને બી છે. દ્રાવણ એની પીએચ 6 છે અને દ્રાવણ બીની પીએચ 8 છે. તો કયા દ્રાવણમાં પહેલું છે કયા દ્રાવણમાં હાઇડ્રોજનનું આયનની સાંદ્રતા વધારે હશે? તો પીએચ 6માં વધારે હશે હાઇડ્રોજન આયનની, કારણ કે H+ આપણે જો દાન કરે છે ઓલું H+નો સ્વીકાર કરતું હોય છે. આ પૈકી કયું એસિડિક અને કયું બેઝિક છે? તો આપણે જોઈએ તો એ છે પીએચ એ છે એ 6 વાળું એસિડિક અને પીએચ 8 છે એ બેઝિક છે. આ કયું છે? આ બેઝિક રહેશે અને આ છે એ એસિડિક છે. તો આવી રીતે જવાબ કરી લેવાનો રહેશે તમારે. પછી શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે? કારણ કે એમાંથી હાઇડ્રોજન H+ વાયુ ઉત્પન્ન થાય છે, એટલા માટે હાઇડ્રોજન આયન. તાજા દૂધની પીએચ 6 છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તે પીએચનો ફેરફાર થશે. શા માટે? તો થોડોક પીએચનો ફેરફાર થાય છે ખાલી. ગ્રહો કેમ હવે દૂધ છે એ ખાટું થઈ જાય એટલે કે પીએચમાં આપણે જોઈએ તો આમ જોતાં વધારો થાય, કેમ કે પીએચમાં જેમ જેમ ઉપર જશો તેમ એની પીએચ વધશે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂર બિંદુ અને નજીક બિંદુ એટલે શું? જે દૂર જેટલું અનંત સુધી આપણે જોઈ શકીએ છીએ, નજીક બિંદુ 25 સેન્ટીમીટરથી આપણે એવું હોય છે મિત્રો. નજીક બિંદુ દૂર બિંદુ રહેલું હોય છે. તફાવતોમાં માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા. માયોપિયા લઘુ દ્રષ્ટિની ખામી, હાઇપરમેટ્રોપિયા સહી છે ગુરુ દ્રષ્ટિની ખામી છે. તફાવત આપવાનો છે, તમારા પુસ્તકમાંથી લખી લેવું. પ્રકાશનું પ્રકીર્ણન એટલે શું? તેના 2 ઉદાહરણ આપો. તો પ્રકીર્ણનમાં ટિંડલ અસર છે એ બધું આપણે જોઈએ તેમ પ્રકીર્ણમાં સમાવેશ થાય છે. કોઈ અંતરિક્ષ યાત્રી પ્રકીર્ણમાં આપણે જોઈએ તો આકાશ ભૂરા રંગનું દેખાય છે, એ પ્રકીર્ણમાં થાય છે. કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાના બદલે કાળું કેમ દેખાય છે? તો કોઈ અંતરિક્ષ યાત્રી હોય છે ને આકાશનો રંગ છે એ ભૂરાના બદલે કાળો દેખાય છે. એનું કારણ છે કે આકાશમાં જે વાતાવરણમાં રહેલું હોતું નથી, સ્પેસમાં વાતાવરણ હોતું નથી, એટલા માટે. પછી છે મિત્રો આગળના ક્વેશ્ચનો છે આ બધા, એનો આપણે પાર્ટ 2માં સોલ્યુશન તમને કરાવી દઈશું, જેમ કે આમાં આપણે CO2 જવાબ આવશે. તો મિત્રો આપણે પાર્ટ 2માં બધા ક્વેશ્ચનના આન્સર તમને જણાવી દઈશું. તો તમારે પાર્ટ 2 જોવાનો રહેશે, તેમાં આપણે પાર્ટ 2માંના આન્સર તમને હું જણાવી દઈશ. તો પાર્ટ 2 માટે ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની છે. ભાગ 2માં તમને આના આન્સર હું જણાવી દઉં છું. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.